તલોડ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા। દુનિયાની સૌથી તાકાતવાર શાકભાજી સિઝનમાં માત્ર 90 દિવસ જ મળે છે। કંકોડા એક ઔષધીય શાકભાજી છે જે વેલા પર ઉગે છે, જેનું કદ 2 થી 3 સેન્ટીમીટર હોય છે, જે લીલા રંગના હોય છે અને પાકે એટલે પીળા અને અંદરથી લાલ રંગના થઈ જાય છે। કંકોડાને કારેલાની જેમ જ બહારથી છોલીને શાકભાજી બનાવાય છે, જે સ્વાદ માટે ઉત્તમ હોય છે, પણ શરીરની તંદુરસ્તી માટે પણ આ શાકભાજી સૌથી ઉત્તમ છે। શુક્રવારને 3 વાગ્યે ચોમાસું આવતા જ બજારમાં તાજી લીલી શાકભાજી આવવાની શરૂઆત થઈ જાય છે, જેમાં કારેલા કંકોડાથી લઈને પરવળ જેવા શાકભાજી ચોમાસામાં જોવા મળે છે। આ શાકભાજી એ કારેલાની પ્રજાતિની છે, જો કે એ કારેલા જેટલી કડવી હોતી નથી। કંકોડા ખાવાના અનેક ફાયદા આ એક ઔષધીય શાકભાજીમાં છે, જેને ખાવાના અનેક લાભો છે। તો જાણો તમારા શરીરને આ શાકભાજી કયા કયા લાભો આપે છે। પ્રોટીનથી ભરપૂર હોય છે આ શાકભાજી। આયુર્વેદમાં આ શાકભાજીને સૌથી તાકાતવાર શાકભાજી ગણાવવામાં આવી છે। મારું નામ લાલજીભાઈ પોજાસ પ્રજાપતિ। કંકોડા ક્યાંથી શરૂઆત કરી? કંકોડા લગભગ આજે 3-4 દાડા થયા શરૂઆત થઈ ગઈ છે। ક્યાંથી લાવો છો? આબુ અંબાજીથી લાવું છું। શું ભાવ ચાલે? અત્યારે 300 રૂપિયા કિલો છે। કંકોડા થી ફાયદો શું થાય? કંકોડા અત્યારે શું છે કે આમાં દવા ખાતર એવું કશું હોય નહીં અને આ ડુંગરમાં પાકે, ડુંગરમાં આની વેલ થાય ને આ ડુંગરમાં વસ્તુ સારી થાય, એટલે આ કંકોડા બહુ સારા એમ, આયુર્વેદિક કરતા બહુ સારા એમ, અને ગામડાની ગરાકી સારી છે। વેચાણ થાય છે? હા, વેચાણ સારું।